ટીટ ફોર ટેટ જેવા સાથે તેવાની રણનીતિ પાકિસ્તાન આપણી સાથે રમી રહ્યું છે। હવે અત્યારે કટોરો લઈને ભીખ માગવા જાય ને તો કાંઈ મળે નહીં એવી પરિસ્થિતિ પાકિસ્તાનની છે અને એ ટપોરીને આપણી સાથે જેવા સાથે તેવાની રમત રમવી છે। કોના જોરે? તો આપણે બધા જાણીએ છીએ ચાઇનાના જોરે કદાચ કરાચી બંદરને બ્લોકેજ કરી દેશે અથવા તો સિંધુ નદીનું પાણી અટકાવી દેશે તો યુદ્ધની પરિસ્થિતિ ઊભી થશે અને એવા સમયમાં અમારે ન છૂટકે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવો પડશે આવી ભારતને ધમકી આપી રહ્યું છે પાકિસ્તાન અને એના એક વ્યક્તિ છે નજમ શેઠી એ ભારતને પરમાણુ બોમ્બની ધમકી આપી રહ્યું છે। તો અમે શું દિવાળી માટે રાખ્યા છે ભાઈ? અમે દિવાળી માટે નથી રાખ્યા હો ભાઈ। એટલે યાદ રાખજો કે ભારત પણ એક ન્યુક્લિયર સ્ટેટ છે। જય હિન્દ દોસ્તો, હું જગદીશ ભારતીય મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું। દોસ્તો, તમે છેલ્લા 2 દિવસથી જે ચર્ચાઓ સાંભળી રહ્યા છો, આમ તો એવું કહી શકાય કે ભાઈ 22મી એપ્રિલે જે પહલગામ આતંકવાદી હુમલો થયો એના કારણે ભારતના જે લોકો આની અંદર અવસાન પામ્યા છે એના પછી ભારત સરકારે સ્ટેપ બાય સ્ટેપ પાકિસ્તાન ઉપર કદમ ઉઠાવવાનું શરૂ કર્યું છે। પાકિસ્તાન ઉપર વિવિધ પ્રકારના જે પ્રતિબંધો છે એ પ્રતિબંધો લગાવવાનું શરૂ કરી દીધું છે। પણ અહીંયા મિત્રો હવે અહીંયા એ બાબતની ચર્ચા કરવાની છે કે પહલગામ આતંકવાદી હુમલાના કારણે આપણને એક બાબત તો સમજાઈ ગઈ કે આતંકવાદને હવે કોઈ ધર્મ છે। હવે આતંકવાદને ધર્મ છે તો એની સામે લડી લેવાના મૂડમાં પણ ભારત છે અને ભારતે એની શરૂઆત કરી દીધી છે। કઈ રીતની શરૂઆત કરી છે? તો ભારત સરકારે હમણાં જ તે જાહેરાત કરી છે કે ભાઈ સિંધુ જળ સમજૂતી જે છે એ રદ કરવામાં આવશે। એનો મતલબ એવો થયો કે આ જે સિંધુ નદી અને સિંધુની સહાયક નદીઓનું પાણી જે પાકિસ્તાનની અંદર જાય છે એને વાપરવાનો જે સમજૂતી જે છે વાપરવાની જે સમજૂતી છે એ 1960ની અંદર થયેલી। ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1960માં એક સહમતિ બનેલી કે ભાઈ સિંધુ નદીનું અને એની સહાયક નદીઓનું પાણી કેટલું પાકિસ્તાન વાપરશે અને કેટલું ભારત વાપરશે, આ એક સહમતિ બનેલી અને આ સહમતિ અંતર્ગત જ તે સિંધુ નદી, એના પછી ઝેલમ નદી અને એના પછી ચિનાબ નદી, આ 3 નદીઓના પાણીનો ઉપયોગ કરવાનો હક જે છે એ પાકિસ્તાન પાસે છે અને બાકીની જે 3 નદીઓ જે છે જેની અંદર સતલજ, બિયાસ અને રાવી નદી છે, આ 3 નદીઓનો પાણીનો ઉપયોગ કરવાનો હક જે છે એ ભારત પાસે છે। તો સિંધુ નદીનું 80% પાણી અત્યારે પાકિસ્તાન વાપરે છે અને 20% પાણી જે છે એ ભારત વાપરે છે। જો ભારત એમ કહી રહ્યું છે કે અમે સિંધુ નદીનું પાણી જે છે એ અટકાવી દેશું અથવા તો એમ કહી રહ્યું છે કે સિંધુ નદી જળ સમજૂતીને અમે અત્યારે તત્કાલ પૂરતી સ્થગિત કરી રહ્યા છીએ, આ તત્કાલ પૂરતી સ્થગિત કરી રહ્યા છે એનો મતલબ એમ થાય કે સિંધુ નદીનું વહેતું પાણી જે હાલમાં પાકિસ્તાનમાં જઈ રહ્યું છે એને ભારત ગમે ત્યારે અટકાવી શકે છે। અટકાવી જ દીધું એવું નથી, હા અમુક નદીઓ ઉપરના ડેમ જે છે ભારત સરકાર ધીમે ધીમે બંધ કરી રહી છે, પરંતુ એવું નથી કે ભારતે ઘણા બધા ડેમ સિંધુ નદી ઉપર બનાવી દીધા છે અને ઘણી બધી કેનલો બનાવી દીધી છે અને રાતોરાત બધું બંધ થઈ જશે, એ તો પોસિબલ નથી, એ સમયાંતરે થશે। પરંતુ હા, જેટલું પાણી અત્યારે હાલમાં પાકિસ્તાનને મળી રહ્યું છે એ પાણી હવે ઓછું થઈ જશે। હવે આપણે બધા જાણીએ છીએ કે જો આપણા ઘરે તે રૂટીન ડેઇલી જે પાણી આવતું હોય એ પાણી જો ઓછું થઈ જાય તો આપણને કેટલી તકલીફ પડે છે એ આપણે અહીંયા સમજી શકીએ છીએ। તો સેમ પાકિસ્તાનની હાલત થવાની છે કે પાકિસ્તાનને જેટલું પાણી મળે છે એમાં એને ઓછું પડે છે અને એમાં જો ભારત આ પાણી અટકાવી દે એટલે પાકિસ્તાનને ટીપા પાણી માટે એને મરવાનો વારો આવશે, આ વાસ્તવિકતા છે। કદાચ મૃત્યુ નહીં પામે તો મુશ્કેલી તો અપરંપાર પડવાની છે, એ વાસ્તવિકતા છે। તો ભારત સરકારે આ પહેલું કદમ ઉઠાવ્યું છે કે ભાઈ અમે જે છે એ સિંધુ નદી જળ સમજૂતી 1960માં જે થઈ હતી એને અત્યારે પૂરતી અમે સ્થગિત કરીએ છીએ। આ પહેલું કદમ હતું ભારતે બીજું કદમ કયું ઉઠાવ્યું તો કે ભાઈ વાઘા બોર્ડર જે છે એ ટોટલી આપણે બંધ કરી દીધી છે। એટલે કે હવે કોઈ પણ વ્યાપાર વાઘા બોર્ડરના માધ્યમથી પાકિસ્તાન સાથે થઈ શકશે નહીં। તમે અહીંયા વાઘા બોર્ડર જોઈ શકો છો, એના માધ્યમથી જે અટારી બોર્ડર છે એના માધ્યમથી ભારત જે છે પાકિસ્તાન સાથે અને પાકિસ્તાન થ્રુ એ અફઘાનિસ્તાન સાથે વ્યાપાર કરે છે, જે હવે બંધ થશે। ભારતે ત્રીજું કદમ કયું ઉઠાવ્યું તો કે ભાઈ પાકિસ્તાનનું જે દૂતાવાસ અત્યારે નવી દિલ્હીની અંદર આવેલું છે એમાં 55 કર્મચારીઓ કામ કરી રહ્યા છે।
તો ભારત સરકારે ચોખ્ખા આદેશ આપી દીધા છે કે આ તમારા બધા જ કર્મચારીઓ જે છે એમાંથી માત્ર 30 જ રહેવા જોઈએ, બાકી બધાના ઘર ભેગા કરો. આ ભારતે ઉઠાવેલું ત્રીજું કદમ છે. આ સિવાય પણ ભારત અન્ય કદમો તરફ વિચાર કરી રહ્યું છે, અન્ય કદમો ઉઠાવી પણ રહ્યું છે. પાકિસ્તાનના નાગરિકો જેટલા પણ ભારતની અંદર આવ્યા છે એને બધાને ભારત છોડવાનું કહી દીધું છે. હવે પ્રશ્ન એ છે કે ભારતના ઉઠાવેલા આ કદમના કારણે, આ સ્ટેપના કારણે પાકિસ્તાને સામે શું પ્રતિક્રિયા આપી છે, એણે કેવા કદમ ઉઠાવ્યા છે એની ચર્ચા કરું. પાકિસ્તાને તો સૌથી પહેલાં એવી જાહેરાત કરી દીધી છે કે જો તમે સિંધુ નદીનું પાણી અટકાવશો તો એનો મતલબ એવો થયો કે તમે પાકિસ્તાન સાથે યુદ્ધ છેડી રહ્યા છો. કઈ રીતના યુદ્ધની શરૂઆત થશે? તો કે ભાઈ સિંધુ નદી તો પાકિસ્તાનની જીવાદોરી છે અને જો સિંધુ નદીનું પાણી અટકે તો કોઈ પણ ભોગે પાકિસ્તાનને એ પરવડે તેમ નથી. એટલે પાકિસ્તાને એવી ઘોષણા કરી દીધી છે કે જો ભારત આવું કંઈ કરશે તો એ યુદ્ધની શરૂઆત સમજી લેવાની રહેશે. ચલો કાંઈ વાંધો નહીં, તમારી આ વાત અમે સાંભળી લીધી. બીજી વાત, પાકિસ્તાને એવું કીધું છે કે ભાઈ 1972ની અંદર ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે શિમલા કરાર થયો હતો એ શિમલા કરાર અમે રદ કરીએ છીએ. ટીટ ફોર ટેટ જેવા સાથે તેવાની રણનીતિ પાકિસ્તાન આપણી સાથે રમી રહ્યું છે. હવે અત્યારે કટોરો લઈને ભીખ માગવા જાય ને તો કાંઈ મળે નહીં એવી પરિસ્થિતિ પાકિસ્તાનની છે અને એ ટપોરીને આપણી સાથે જેવા સાથે તેવાની રમત રમવી છે. કોના જોરે? તો આપણે બધા જાણીએ છીએ ચાઇનાના જોરે કદાચ આવું કંઈક કરી રહ્યું છે. આપણને પાછું પાકિસ્તાને એવી પણ ધમકી આપી દીધી છે કે જો તમે સિંધુ નદીનું પાણી અટકાવશો તો બની શકે કે ચાઇના બ્રહ્મપુત્ર નદીનું પાણી અટકાવે. અલે ડફોળ, બ્રહ્મપુત્ર નદીનું પાણી અટકાવવાથી ભારત કાંઈ તરસે નહીં મરે. અને આમ તો ડાયરેક્ટલી ચાઇના આ કદમ ના ઉઠાવી શકે. કેમ ના ઉઠાવી શકે? તો કે આ નદી જે છે બ્રહ્મપુત્ર નદી, એ બ્રહ્મપુત્ર નદી બાંગ્લાદેશમાંથી પણ વહે છે અને બાંગ્લાદેશની ચાઇનાને જરૂર છે. એટલે બાંગ્લાદેશનું વિચાર જો ચાઇના કરે, ભારતનો વિરોધ કરવા માટે બાંગ્લાદેશને જો ચાઇનાને બાંગ્લાદેશની જરૂરિયાત હોય તો એ બ્રહ્મપુત્ર નદીનું પાણી બંધ કરી શકે નહીં. અને માની લો કે કદાચ બંધ કરી દીધું તો તમારા જેટલું તો નુકસાન અમને નહીં થાય. હવે વાત કરીએ શિમલા કરારની. શિમલા કરારમાંથી પાકિસ્તાને એવું કીધું છે કે અમે આ કરારને તત્કાલ અત્યારે જ અમે સ્થગિત કરીએ છીએ, અમે આમાંથી નીકળી જઈએ છીએ. 1972માં આપણી વચ્ચે જે શિમલા કરારની અંદર સહમતિ થઈ છે એને અમે હવે માન્ય રાખતા નથી. તો તમને પહેલાં તો મિત્રો એ જણાવી દઉં કે આ શિમલા કરાર છે શું. પાકિસ્તાન આ શિમલા કરારના નામે આપણને જે બ્લેકમેલ કરવાનું કામ કરી રહ્યું છે એનો ખરેખર શું મતલબ છે? આ શિમલા કરાર ખરેખર છે શું? તો મિત્રો તમે એવું સમજો કે 1971ની અંદર ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે યુદ્ધ થયું હતું એ યુદ્ધ બાદ બંને દેશોની વચ્ચે ફરી પાછી શાંતિ સ્થપાય એના માટે એક કરાર થયો હતો અને એ કરારને કહીએ છીએ શિમલા કરાર. શિમલાની અંદર થયો અને શિમલા કરાર તરીકે આપણે એને ઓળખાવીએ છીએ. એ સમયના ભારતના વડાપ્રધાન હતા શ્રીમતી ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના જે સર્વોચ્ચ નેતા હતા ઝુલ્ફિકાર અલી ભુટ્ટો, આ બંનેની વચ્ચે આ કરાર થયો હતો. હવે આ કરારની અંદર જો આ શરત સમજો મિત્રો સારી રીતે. આ કરારની અંદર પહેલી શરત તો એવી હતી કે ભાઈ બંને દેશો જે છે હવે શાંતિપૂર્ણ રીતે સંબંધો વિકસાવવાના પ્રયત્ન કરશે. આ પહેલી શરત છે. બીજી શરત એક અગત્યની એવી છે કે બંનેની વચ્ચે કોઈ પણ વિવાદ જો થાય છે તો એ વિવાદ બંને દેશો એકબીજાની સાથે બેસીને, કોઈ ત્રીજી પાર્ટીને વચમાં નથી નાખવાની, એકબીજાની સાથે બેસીને એનો ઉકેલ લાવશે. કોઈ થર્ડ પાર્ટીને આની અંદર નાખવામાં આવશે નહીં. શિમલા કરાર રદ કરવાનો મતલબ એવો થયો કે હવે પાકિસ્તાન થર્ડ પાર્ટીને નાખશે. તો ભાઈ અત્યાર સુધી કાંઈ તમે ક્યાં દૂધે ધોયેલા હતા? તમે થર્ડ પાર્ટી નાખતા જ હતા. જ્યારે હોય ત્યારે યુનાઇટેડ નેશનની અંદર કાશ્મીર અમારું છે, જમ્મુ કાશ્મીર અમારું છે, આવા ફાંકા તો તમે મારતા જ હતા. તમે તુર્કીનો સહયોગ લેતા હતા. તુર્કી પણ એમ જ કહે છે કે જમ્મુ કાશ્મીર જે છે એ પાકિસ્તાનનું છે. તો થર્ડ પાર્ટીને તમે અત્યાર સુધી વચ્ચે નાખતા હતા. આમાં અમને શું ફરક પડી જવાનો હતો? કદાચ તમે શિમલા કરારમાંથી નીકળી જાઓ છો તો અમને શું ફરક પડી જવાનો હતો? ચલો, તમે એવું કીધું કે અમે હવે થર્ડ પાર્ટીને વચ્ચે નાખશું, ભારતને કાંઈ ફરક પડવાનો નથી.
અમે તો એવું જ માનીએ છીએ કે આ શિમલા કરાર અંતર્ગત જમ્મુ કાશ્મીરનો જે મુદ્દો જે છે એ આ ભારત અને પાકિસ્તાન આ બે દેશો જ સોલ્વ કરી શકે, બીજો કોઈ ત્રીજો દેશ આની અંદર આવે નહીં. પરંતુ તમે વચ્ચે નાખો છો એ તમારો પ્રશ્ન છે, અમે કોઈને સ્વીકારતા નથી. હા, જો અમે અને તમે બંને સ્વીકારો કે આની અંદર કોઈ ત્રીજી પાર્ટીને નાખવી જોઈએ તો નાખી શકાય છે. બાકી તમે એકલા કોઈને આમાં વચ્ચે નાખો અને અમે એ વાતને માની લઈએ, એ વાતમાં કોઈ માલ છે નહીં. ચલો, તો શિમલા કરારની બે શરતો છે કે બંને શાંતિપૂર્ણ સંબંધો વિકસાવશે અને વિવાદ થાય તો આમાંથી કોઈ ત્રીજી પાર્ટીને વચ્ચે નાખશે નહીં. શિમલા કરારની ત્રીજી શરત એવી છે કે આ કરાર અંતર્ગત લાઇન ઓફ કંટ્રોલ, જેને આપણે LOC કહીએ છીએ, એ LOCને ઓફિશિયલી અસ્તિત્વમાં લાવવામાં આવે છે. આમ તો જ્યારે 1947ની અંદર ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે તે એક સીઝ ફાયર લાઇન એટલે કે યુદ્ધ વિરામ લાઇન જે છે એ અસ્તિત્વમાં આવી ગઈ હતી. તમે આ નકશાની અંદર જોઈ શકો છો કે જમ્મુ કાશ્મીરનો ઉપરનો જે વિસ્તાર જે છે એ POK પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર તરીકે જાણીતો છે અને આ લાઇનથી નીચેનો જે વિસ્તાર જે છે એને આપણે જમ્મુ કાશ્મીર તરીકે જ ઓળખાવીએ છીએ, પરંતુ ભારત ઓક્યુપાઈડ વાળો વિસ્તાર જે છે. તો આનો મતલબ એવો થયો કે 1972ની અંદર જે શિમલા કરાર થયો એ શિમલા કરારની અંદર ઓફિશિયલી આ લાઇનને મંજૂરી આપવામાં આવી. જો કે 1947થી અસ્તિત્વમાં તો હતી, તે 1972માં ઓફિશિયલી સ્વીકાર કરી લેવામાં આવી. હવે મિત્રો, અહીંયા પ્રશ્ન એ છે કે પાકિસ્તાને એવું કીધું ને કે અમે 1972 વાળા શિમલા કરારને નથી માનતા, તો એનો મતલબ એવો થયો કે ભાઈ 1972ની અંદર જે LOC લાઇનને માન્ય રાખવામાં આવી હતી એને તમે નથી માનતા, તો એનો મતલબ એમ કે હવે ભારત અંદર સુધી ઘૂસી જાય. ભારત અંદર સુધી ઘૂસીને આપણું પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે છે એને અમે લઈ લેશું. હવે તમે ટૂંટૂના વગાડજો, તમારી પાસે કાંઈ રહેશે નહીં. યાદ કરજો 1965ની પરિસ્થિતિ, છેક લાહોર સુધી અંદર સુધી ઘૂસી ગયા હતા. તે વખતે શિમલા કરાર નહોતો અને હવે તમે શિમલા કરાર નથી રાખતા તો ક્યાં ક્યાં સુધી અમે ઘૂસી જાવું તમને ખબર રહે નહીં. પણ કાંઈ વાંધો નહીં, તમે થોડાક અત્યારે હવામાં છો, કોઈક બીજાના જોરે કૂદી રહ્યા છો, પણ બીજા તમારી વારે નહીં આવે, કારણ કે એને અમેરિકા જેવા દુશ્મન સાથે લડવાનું છે. એ એની લડાઈમાં વ્યસ્ત છે, તમને કાંઈ સાથ આપશે નહીં. ઈશારો સમજો છો ને? ચાઇનાની વાત કરું છું. એ ચાઇનાના જોરે કદાચ કૂદી રહ્યું હોય તો ચાઇનાએ પાછું ઓફિશિયલી તો એવું જ કીધું છે અમે ટેરરિઝમનો વિરોધ કરીએ છીએ. આવી ગયું ને ભારતની સાથે? આ બાબતમાં તો કમસે કમ ભારતની સાથે આવ્યું. ભલે બંધ દરવાજે એ પાકિસ્તાનની સાથે જ રહેવાનું છે, પરંતુ કાંઈ ખાસ ફરક પડી જવાનો નથી. હમણાં તે પાકિસ્તાનના એક અગત્યના વ્યક્તિ એવા નજમ શેઠીએ એવી વાત કરી છે કે ભાઈ ભારત જો કરાચી બંદરને લોક કરશે, કરાચી બંદરને બ્લોકેડ કરી દેશે અથવા તો સિંધુ નદીનું પાણી અટકાવશે તો એ અમારી સાથે યુદ્ધ છેડવા જેવી વાત થઈ જશે. તમે અમારી સાથે યુદ્ધ કરી રહ્યા છો એવું અમે માની લેશું જો તમે આ બે કામ કરશો તો. પહેલું કામ કયું? જો તમે કરાચી બંદરને બ્લોક કરી દેશો તો ભાઈ હુક્કા પાણી બંધ થઈ જાય. પાકિસ્તાનના જો કરાચી બંદર બંધ થઈ જાય ને તો, અને ભારત આ કરી નાખે તો પાકિસ્તાનને ઘૂંટણીએ બેસી જવું પડે. અને એટલા માટે જ પાકિસ્તાન એમ કહી રહ્યું છે કે જો તમે કરાચી બંદરને બંધ કરશો, દરિયા કિનારો આખો અમારો બંધ થઈ જશે તો અમે સમજી લેશું કે તમે યુદ્ધની શરૂઆત કરી દીધી છે. સિંધુ નદીનું પાણી અટકાવશો તો પણ અમે સમજી લેશું કે તમે યુદ્ધની શરૂઆત કરી દીધી છે. ચલો, હવે મિત્રો એ સમજીએ કે કરાચી બંદરને બંધ કરી દેવાથી ભારત અને પાકિસ્તાનની સાથે જો બંનેની વચ્ચે જો યુદ્ધ શરૂ થઈ જાય તો શું પરિસ્થિતિ ઊભી થાય? પરિસ્થિતિ એક જ ઊભી થાય, પાકિસ્તાન હારે. આમાં કંઈ બહુ વિચારવાનું છે નહીં. પણ બની શકે કે બે દેશો એવા છે કે યુદ્ધ થવા જ ન દે. કયા બે દેશો? તો કે ભારતનું મિત્ર દેશ એવું રશિયા અને અમેરિકાનું મિત્ર દેશ એવું ચાઇના. રશિયા અને ચાઇના બંને પાછા મિત્રો છે, બંનેની અંદર સામ્યવાદ છે. એની ચર્ચા આપણે ફરી પાછા ક્યારેક કરીશું કે એ સામ્યવાદનો શું મતલબ થાય. પરંતુ અત્યારે સમજો કે બંને દેશોની અંદર એક સમાન પ્રકારની, મોટાભાગે સમાન પ્રકારની સરકાર સત્તાની અંદર છે અને બંને એકબીજાના મિત્રો છે. બંને અમેરિકાના દુશ્મન પણ છે, રશિયા અને ચાઇના, અને એમાંથી રશિયા પાછો આપણું મિત્ર પણ છે. એટલે યુદ્ધ કરતાં રશિયા આપણને રોકી શકે છે, ચાઇના પાકિસ્તાનને રોકી શકે છે. બની શકે આ તો બધી વાટાઘાટ થાય એ સમયની પરિસ્થિતિની આ વાતો છે બધી. પણ યુદ્ધ થાય તો સ્વાભાવિકપણે ભારત આની અંદર જીતી જશે, એમાં કોઈ બે મત છે
નહીં. પરંતુ આપણે યુદ્ધ કેમ નથી કરી રહ્યા? તો એનું પણ એક અગત્યનું કારણ છે કે બને ત્યાં સુધી આપણે યુદ્ધ નથી કરવું, કારણ કે એ તો આમે ભીખ માંગવું છે, એને તો આમે કટોરો લઈને ફરવાનો વારો આવી ગયેલો છે. આપણે એવા નથી. આપણે આપણો વિકાસ કરવાનો છે ને એની હારે બાંધવા રહીશું તો આપણે 15-20 વર્ષ પાછા રહીશું. જોકે પાછી બીજી બાબત એવી છે કે કટકે કટકે પાકિસ્તાન આપણી ઉપર આતંકવાદીઓ મોકલીને જે હુમલાઓ કરે છે ને એના પાછળ પછી આપણે જે કવરઅપ કરવામાં જે એનર્જી વેસ્ટ કરવી પડે છે, કવરઅપનો મતલબ થાય એને સામે જવાબ આપવાની વાત છે, તો એની પાછળ આપણે જે એનર્જી વેસ્ટ કરવી પડે છે એ આપણને કટકે કટકે પાછળ લઈ જઈ રહ્યું છે. ક્યારેક તો એમ થાય કે એ ક્યારેક ખાતમો બોલાવી દો, ભલે 15 વર્ષ પાછા વયા જઈએ, આપણે આપણો વિકાસ કરવાની તેવડ છે ને વિકાસ કરી લઈશું, પણ એકવાર આ મુદ્દો જ ખતમ થઈ જશે, જમ્મુ કાશ્મીરવાળો કાયમી માટે જમ્મુ કાશ્મીર આપણો ભાગ બની જશે. પરંતુ આ વાત જે છે આપણી સરકાર જે પણ નક્કી કરશે એ પ્રમાણે બધું આગળ વધશે. અને આ બાબતમાં કોઈ બે મત નથી કે આપણે બધા જ ભારતીયો, આપણા વિરોધ પક્ષ પણ તમે જાણો છો કે ભારત સરકારની સાથે ઊભો છે. એટલે ભવિષ્યમાં જે કાંઈ પણ કદમ લેવાશે એ લેવાશે, પણ અત્યારે જે કદમ લેવાઈ ગયા છે એની આપણે અત્યારે અહીંયા ચર્ચા કરી રહ્યા છે. તો પાકિસ્તાને એવું કીધું છે કે અમે શિમલા કરારમાં જોડાશું નહીં, શિમલા કરારનું અમે પાલન કરશું નહીં. ન કરતો કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ તારી જરૂર છે નહીં, તું આમે ક્યાં પાલન કરતો હતો તે હવે પાલન કરવાનો છો. નિયમોની વાતો બધી તમે કરી રહ્યા છો. તમારા પાકિસ્તાનના નજમ શેઠી તો એવું કહી રહ્યા છે કે જો ભારત કરાચી બંદરને બ્લોકેજ કરી દેશે અથવા તો સિંધુ નદીનું પાણી અટકાવી દેશે તો યુદ્ધની પરિસ્થિતિ ઊભી થશે અને એવા સમયમાં અમારે ન છૂટકે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવો પડશે, આવી ભારતને ધમકી આપી રહ્યું છે પાકિસ્તાન. એના એક વ્યક્તિ છે નજમ શેઠી, એ ભારતને પરમાણુ બોમ્બની ધમકી આપી રહ્યું છે. તો અમે શું દિવાળી માટે રાખ્યા છે ભાઈ? અમે દિવાળી માટે નથી રાખ્યા હો ભાઈ. એટલે યાદ રાખજો કે ભારત પણ એક ન્યુક્લિયર સ્ટેટ છે, ભારતની પાસે પણ પરમાણુ બોમ્બ છે. અને 2019માં જ અમારા રક્ષામંત્રી એવા રાજનાથસિંહે તમને કહી દીધેલું છે કે અમે તો પહેલેથી એવું માનીએ છીએ કે પહેલાં અમે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ નહીં કરીએ, આવું તો અમે માનીએ જ છીએ, પરંતુ જો જરૂર પડશે ને તો અમારી આ માન્યતામાં કાંઈક ફેર આવી જશે હો ભાઈ. પછી જો ફેર આવી જાય ને એકાદો દડો ગોળ 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 ફરતો જો તમારી પાસે આવી જાય તો એના માટે પાછા રેડી રહેજો. તમે કદાચ એકાદા પરમાણુ બોમ્બથી અમારા એકાદા શહેરને ખતમ કરી શકશો, તમારું નકશામાંથી નામ જ ભૂહાઈ જાય. સમજાય છે? એટલે આવી ધમકી જે છે એ ગીધડ ભક્તિ અમને સમજાવવાની નહીં. તો પાકિસ્તાન જે અત્યારે રાગ આલાપી રહ્યું છે એ રાયડો પાડી રહ્યું છે, અમે આવું કરી નાખશું જો અમારી ઉપર આમ કરવામાં આવશે તો. એ ઇનડાયરેક્ટલી એવું કહેવા માગે છે વિશ્વના દેશોને કે ભાઈ ભારત અમારી ઉપર અત્યાચાર કરી રહ્યું છે ને તમે અમને બચાવો, વચ્ચે કોક પડો, સમાધાન કરાવો. હવે આ કોઈનું સાંભળે એમ નથી, કારણ કે મોદી સાહેબે કહી દીધું છે પાતાળમાં ઘૂસીને ગોતી લેવું અને મારી નાખશું, પૃથ્વીના છેડા સુધી તમારો પીછો કરશું. આવું 24મી એપ્રિલે વડાપ્રધાન મોદી સાહેબે વાત કરી દીધેલી છે. એટલે તમને મૂકવાના તો છે નહીં. આ એક વાસ્તવિકતા છે. તમે એવું પણ કરી રહ્યા છો પાકિસ્તાનવાળા કે ભારતનું પોતાનું જે એર સ્પેસ છે એ ભારત માટે તમે બંધ કરી દીધું છે. એનો મતલબ એવો થયો કે ભાઈ આપણે દિલ્હીમાંથી કોઈ પણ ફ્લાઇટ ઉપડે એ સ્વાભાવિક રીતે પાકિસ્તાન ઉપર પસાર થઈને યુરોપના દેશોમાં, રશિયા વગેરેની અંદર જતું હોય છે. હવે આપણે કદાચ પાકિસ્તાન ઉપરથી પસાર તો નથી જ થઈ શકવાના, કારણ કે પાકિસ્તાને પોતાની એર સ્પેસ છે એ ઇન્ડિયા માટે બંધ કરી દીધી છે. તો હવે આપણે શું કરવું પડશે કે દિલ્હીથી ઉપડતી કોઈ પણ ફ્લાઇટ છે એ હવે ગુજરાત થઈને હાંકવી પડશે. થોડુંક મોંઘું પડશે, ફ્લાઇટના જે ભાવ જે છે એ ફ્લાઇટની ટિકિટ જે છે એ વધી જશે, પણ ફ્લાઇટમાં બેસવાવાળા જે લોકો જે છે એ આ વધેલા ભાવને સહન કરી શકે એટલા સક્ષમ છે. એટલે એનાથી અમને અત્યારે તો કોઈ ખાસ ફરક પડવાનો નથી. એક છે કે અફઘાનિસ્તાન સાથે અમારો જે વ્યાપાર જે અત્યાર સુધી અટારી બોર્ડરથી થતો હતો એ ઓછો થઈ જશે. હવે અમે થોડોક વાયા કરીશું, પણ તમને નથી ગાંઠવાના, એટલું તો પાકું છે. તો મિત્રો, અહીંયા આજે આપણે જે કાંઈ ચર્ચા કરી છે કે પાકિસ્તાન જે કાંઈ પણ કદમ ઉઠાવી રહ્યું છે એનાથી ભારત ઉપર શું અસર પડશે, અને ભારત જો કાંઈ કદમ ઉઠાવશે તો એની પાકિસ્તાન ઉપર શું અસર પડશે, આપણે એની બધી ચર્ચાઓ કરી છે. આશા રાખીએ તમને મારું જે
ચર્ચા છે એ પસંદ આવતી હશે તો અમારી ચેનલને મહેરબાની કરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો તો અમારો ઉત્સાહ પણ વધશે અને અવારનવાર આવા નવા જ અન્ય મુદ્દાઓ સાથે ફરી પાછું તમારી સાથે ચર્ચા કરવા માટે આવવાનું પણ અમને ગમશે. એટલે અમારો ઉત્સાહ વધારવા માટે પણ તમે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. આશા રાખું તમને અમારી વાત પસંદ આવતી હશે અને આ પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાનની વચ્ચે આગળ શું થાય છે એ મુદ્દા સાથે ફરી પાછા આપણે અહીંયા હાજર થશું. આભાર મિત્રો.